સ્વર્ગસ્થ ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ઠંડીમાં રાહત આપવા 300 જેટલા જરૂરતમંદ શ્રમજીવી પરિવારોના દ્વારે જઈને ગરમ ધાબળા, વસ્ત્રો, પૌષ્ટિક આહાર આદિનું વિતરણ કરાયું હતું. હાલે 1 સપ્તાહ કરતાં પણ વધારે સમય થયો. સમગ્ર કચ્છમાં ડંખેલા ઠાર સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. આવા સમયમાં ફૂટપાથ પર કે હંગામી આવાસોમાં વસવાટ કરતા અને છૂટક મજૂરી કે કચરો ભંગાર એકઠો કરી પેટ્યું રડતા જરૂરતમંદ શ્રમજીવી પરિવારોના દ્વારે જઈને સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી ગરમ ધાબળા આદિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર લગી 300 જેટલા ગરમ ધાબળા સાથે ગરમ ટોપા, સ્કાર્ફ, મોજા, પૌષ્ટિક આહાર વગેરે જણસોનું તેમના દ્વારે જઈને હાથોહાથ વિતરણ કરાયું છે. તેમજ રાત્રિના સમય દરમિયાન ફૂટપાથ પર આશરો લઈ રહેલા જરૂરતમંદ વગેરેને પણ ધાબળા ઓઢાડવાનું કાર્ય સંસ્થાના યુવા કાર્યકરો કરી રહ્યા છે તેવું સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીની યાદીમાં જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ વીજી મહેતાના નેતૃત્વમાં HR દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, CC જોશી, મનીષ મહેતા, કૌશિક મહેતા, KKB પરમાર, ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા, હાર્દિક દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.